जो मित्रों તમે इंस्टाग्राम यूज़ करता हशो तो आ प्रॉब्लम તમારી સામે ઘણી બધી વખત આવતી જ હશે કે ઘણી બધી રીલ્સ ઉપર તમને ઓપ્શન મળી જાય છે ડાઉનલોડ કરવાનું ઇન્સ્ટાગ્રામ થ્રુ, પણ ઘણી બધી વિડીયો એવી હોય છે, ઘણી બધી રીલ્સ માન લો એવી હોય છે જેમાં ડાઉનલોડનું ઓપ્શન નથી આવતું. તો તમે એ રીલ્સ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો કોઈ પણ વેબસાઇટ ઉપર જયા વગર કે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર તમે કઈ રીતે ડાયરેક્ટ તમારી ગેલેરીમાં સેવ કરી શકો છો. ચલો વિડીયો શરૂ કરીએ. હું આ જ ટોપિક ઉપર વિડીયો લઈને આવ્યો છું. જો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચલો વિડીયો કરીએ શરૂ. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા મોબાઈલ સ્ક્રીન પર અને અહીંયા આપણે ખોલી લીધું છે ઇન્સ્ટાગ્રામ. તો તમને અહીંયા બતાવું કે આ એક રીલ છે જેમાં ડાઉનલોડનું ઓપ્શન નથી. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન નથી, એડ ટુ સ્ટોરીનું ઓપ્શન છે. તો અહીંયા તમને બીજી રીલ પર બતાવી દઉં જેમાં ડાઉનલોડનું ઓપ્શન છે. તો ગાઈઝ તમે જે રીલમાં ડાઉનલોડનું ઓપ્શન ના હોય એ રીલ્સને તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો. તો સિમ્પલ એની માટે તમારે કંઈ જ નથી કરવાનું. અહીંયા તમને બતાવી દઉં, જોઈ શકો છો અહીંયા ક્યાંય ડાઉનલોડનું ઓપ્શન નથી. તો તમે આ રીલને ડાઉનલોડ કરવા માગતા હોય તો સિમ્પલ તમારે કંઈ જ નથી કરવાનું, એડ ટુ સ્ટોરી પર ક્લિક કરી દેવાનું છે. જે એની પર ક્લિક કર્યા પછી કંઈક તમારી સામે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી એના પછી તમારે શું કરવાનું છે, અહીંયા થોડુંક તમારે ઝૂમ કરીને ઉપરની સાઈડ તમને 3 ટપકા આપેલા છે તેની પર તમારે સિમ્પલ ક્લિક કરવાનું રહેશે અને એની પર ક્લિક કર્યા પછી તમને એક ઓપ્શન મળી જશે સેવનું. તો સિમ્પલ તમારે આ સેવ પર ક્લિક કરશો. જ્યારે તમે સેવ પર ક્લિક કરશો તો અહીંયા થોડું પ્રોસેસિંગ લેશે, પછી ડાયરેક્ટ એ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. હું તમને લાઈવ પ્રૂફ બતાવું તો આ પ્રોસેસ પૂરું થઈ ગયું છે અને આ વિડીયો સેવનો ઓપ્શન આવી ગયો છે. તો અહીંયાથી ડાયરેક્ટ બેક લઈ જઈશ મારી ગેલેરીમાં. તો અહીંયા તમે જોઈ શકો છો ગેલેરી ઓપન કરી છે અને તમે જોઈ શકો છો એ રીલ અહીંયા ડાયરેક્ટ ડાઉનલોડ થઈ ગઈ છે. જો તમે આ રીતે પણ કોઈ પણ રીલને ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આ રીતે કરી શકો છો. અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હું આ જ ચેનલ પર ગુજરાતી ભાષામાં યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક રિલેટેડ વિડીયો લઈને આવતો જ રહીશ. મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.